ઓકે દીપકાજી, જય સચ્ચિદાનંદ. 19th જૂન, 19 જૂન, નિરંતર નિર્વિકાર. ભગવાનની દ્રષ્ટિએ જુએ, ભગવાનની દ્રષ્ટિએ જુએ તો હિંસા ને આસક્તિ બે ભેગા થયા છે. તો હિંસા ને આસક્તિ બે ભેગા થયા છે. તેને લીધે પાંચેય મહાવ્રત તૂટે છે. તેને લીધે પાંચેય મહાવ્રત તૂટે છે અને તેનાથી બહુ દોષ બેસે છે. અને તેનાથી બહુ દોષ બેસે છે. અહીંયા આપણો જીવનનો ધ્યેય, ગોલ શું છે? કે મારે સુખી થવું છે. મારે સુખી થવું છે. એટલે એ સુખી થવાના રસ્તામાં, પુણ્ય કમાવાના રસ્તામાં વિતરાગોએ 5 મહાવ્રત શોધી કાઢેલા. એમાં એ ઓરિજિનલ બી 4 મહાવ્રત હતા. તેમાં 5મું મહાવ્રત એટલે બ્રહ્મચર્ય મહાવ્રત આવી જતું હતું. પણ કાળ પ્રમાણે કે આવા વિકરાળ સમયમાં, કળિયુગમાં લોકોને આનો વિવેક નહીં રહેશે. કેવળ જ્ઞાની તીર્થંકર ભગવાન એટલે એમને જે બનવાનું હોય એમને બધું જ દેખાઈ જતું હોય છે આર પાર. અને એ જવાબદાર પુરુષ છે એટલે એમની જવાબદારી નિભાવવામાં એ ક્યારે કોઈ કચાશ રાખે નહીં. એટલે એમણે આ અનુમાનથી, એન્ટિસિપેશનથી, અને આપણે કહીએ અનુમાન કે એન્ટિસિપેશન, પણ એમને તો એમના કેવળ જ્ઞાનમાં જેમ છે તેમ દેખાઈ ગયેલું. એટલે એમણે લોકહિત માટે, કે માણસોને વિવેક રહે, માણસો પ્રગતિ કરે અને આવા વિકરાળ કાળમાં પણ સુખી થાય, કંઈક સુખનો રસ્તો નીકળે, તે માટે 5મું મહાવ્રત બ્રહ્મચર્ય મહાવ્રત મૂક્યું. કે જેને લીધે એને એક્સક્લુઝિવ રાખવાથી લોકોને એનો ખ્યાલ રહેશે કે ભાઈ આ એ મહાવ્રતમાં આવે છે. કારણ કે નહીં તો આજના માણસો ક્યાં શું કહે છે ખબર? તમે બ્લેક એન્ડ વ્હાઈટ લખ્યું નહોતું અહીંયા કે બ્રહ્મચર્ય મહાવ્રતમાં આવે, એટલે પછી લોકો બેફામ થઈ જાય. અને આ કાળની બુદ્ધિને તો ભગવાન કે તોબા, કોઈ પહોંચી ના મળે. અને આપણે સમજી શકીએ છીએ કે આ કાળની બુદ્ધિ એવી વિપરીત છે. કૃષ્ણ ભગવાને એને વ્યભિચારી કીધી છે, વ્યભિચારીની બુદ્ધિ આ સમયની. કે વિકલ્પે કરીને, તર્ક કરીને એ તમને અમાને આમાં જ પાડશે. કારણ કે નિર્ણય લેનારી બુદ્ધિ છે અને એ નિર્ણયને ફોલો કરનારો અહંકાર છે, બ્લાઇન્ડ. અહંકારને આંખ નથી, પણ અહંકારની આંખ એ બુદ્ધિ છે. એટલે બુદ્ધિની આંખે ચાલે છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે જ્ઞાન મળ્યા પછી પણ વિતરાગોનું ઓરિજિનલ જ્ઞાન મળ્યા પછી તે પાછું અક્રમ વિજ્ઞાન સ્વરૂપે. અને તો એ આપણે ધક્કા ખાઈએ છીએ, જે આપણે સમજી શકીએ છીએ. એટલે દાદાએ કીધું જ્ઞાન તો મળી ગયું, પણ આ બુદ્ધિની ફાંચર, એટલે બુદ્ધિનું ઇન્ટરસેપ્શન, કેવી રીતે તમે ઓળંગશો. એટલે અહીંયા કીધું કે આ 5મું મહાવ્રત એવું છે કે બીજા 4 મહાવ્રત તૂટી જ જાય છે. એટલે 5મું મહાવ્રત ભંગ થાય તો 4 બીજા
ભંગ થાય એટલે એક વિષય દોષથી પાંચે મહાવ્રત ભંગ થાય છે, અને પાંચે મહાવ્રત જ્યાં તૂટે છે ત્યાં બહુ દોષ બેસે છે. અને એ દોષ એટલે એમાં નેટ હિંસક પ્રવૃત્તિ છે, અને જ્યાં હિંસક પ્રવૃત્તિ છે તો ત્યાં તમને શાંતિ નહીં રહેવાની. પછી આ પ્રવૃત્તિ અતિરેક છે. અતિરેક એટલે એક્સેસિવ, અને એના લીધે કોઈ શાંતિ રહે નહીં. એટલે સમજુ માણસ સમજી જાય છે. બહુ માર ખાધેલો હોય ને ત્યારે અંદરથી ભાવ થાય કે હવે એમાંથી છૂટવું છે, અને જ્યારે છૂટવાનો ભાવ થાય તે પાછું એ જ ભાવમાં એનું પરિણામ આવતું નથી. કેટલાય વખતનો એવો ભાવ થયેલો હોય ત્યારે એમને સંજોગ આવે, ભાવના થાય, ઈચ્છા થાય કે આમાં જંપલાવવું નથી, અને ત્યારે જ એમાંથી નીકળી શકે. એટલે બાકી અક્રમ વિજ્ઞાન એવું છે કે આપણને એક દોષ કરવા દે એમ નથી, કારણ કે અક્રમ વિજ્ઞાન થકી જાગૃતિ એટલી ટોચ ઉપર જતી રહી છે કે નાનામાં નાની ભૂલ, એક સ્પંદનની ભૂલ, સ્પંદનની ભૂલ, લો ઊંઘ પણ આવે, જાગ્યા પછી ઊંઘ આવે, આખી રાત સુતા પછી. વાંધો નહીં, તો આટલા સમય જ એવો છે કે સુતા પણ ઊંઘ જ ના આવી, પડખા ફર ફર કરી. અને પછી એમ કે જરા મોડું થઈ ગયું એટલે ચા બનાવી નહોતી આજે, એટલે એમને એમ સત્સંગમાં બેસી ગયા. એટલે આખી વિધિમાં હવે બગાહા ખાવા પડશે એમ કરી. પણ આ તો એક વાત કરી, એને મન પર લેવાની વાત નથી, આ તો સામાન્ય વાત. પણ આપણે શું કહીએ કે આ બાબતમાં આના માટે એમ કીધું છે કે આના સિવાય જીવાય કેવી રીતે, એવો અંદર અભિપ્રાય છે કે આ નહીં હોય તો અરે લોકોના જે વચનો સાંભળ્યા છે ને એ મગજ ફાટી જાય ને એવા સામસામા વચનો કરેલા, એવા જેવા નથી. કારણ કે આ તો વસ્તુ કેવી છે, જે બોધ સ્વરૂપે રહેવાનું હોય તેને આચાર સ્વરૂપે લેવાઈ જાય, અને બોધ સ્વરૂપે મળેલી વસ્તુ આચાર થઈ જાય તો માણસની શું હાલત થાય, એના જેવું છે. પણ અહીંયા આપણે સમજી જઈએ કે સંસાર આટલો વર્ષોથી આપણું જીવન ચાલતું આવ્યું છે, પણ આ વસ્તુ એવી છે કે એમાં ક્યારે તૃપ્તિ થાય જ નહીં. કારણ કે જેટલું આમાં જંપલાવે ને બળતરા શાંત કરવા માટે, સુખ મેળવવા માટે, એટલી જ અશાંતિ ઊભી થાય. કારણ કે પાંચે મહાવ્રત અહીંયા તૂટે છે, અને જ્યાં મહાવ્રત તૂટે ત્યાં ક્યારે કોઈ શાંતિની અપેક્ષા રાખવી નહીં. એટલે આપણે એમ કહીએ, હિંસા અને આસક્તિ આમાં ભેગા થયા છે. આસક્તિ એટલે એમાં સુખ છે એવી પોતાની માન્યતા, એવી સ્ટ્રોંગ માન્યતા. એટલે આપણે કહીએ હવે એમાંથી નીકળવું જ છે, અને દાદાએ બહુ સારી રીતે છઠ્ઠી કલમમાં આપી દીધું છે. અને દાદાએ પોતાના માટે કીધું કે અમે બ્રહ્મચર્ય તો લઈને આવેલા, એટલે નાનપણથી જ અમારો ભાવ એના માટે હતો. હવે બોલો, દાદાએ શું અનુભવ કર્યો છે અવતારોના એમાં, કે જેના આધારે એમનું આ ડિસિઝન ત્યારે જ આવી ગયું હતું. અને છતાં કીધું હતું કે પરણ્યા વગર તો નહીં ચાલે, પણ પરણીને પણ એક પત્ની વ્રત અને આવું બ્રહ્મચર્ય સાથે એ જીવવાના, અને કેટલા લોકોને મોક્ષનો માર્ગ બતાડ્યો અને બોધ આપ્યો. એમ શું કીધું છે ખબર, આ આખા
સમયમાં 400 પાનાનું આટલું બધું વિવેચન બ્રહ્મચર્ય પર, અને તે પછી 2 ચોપડી, એક 400 પાનાની ને બીજી ઓલમોસ્ટ મારા ખ્યાલથી 200-250 પાનાની હશે. એટલું બધું વિવરણ કરેલું છે કે જેમને આની વાત સમજવી હોય તો એને જરૂરથી વાંચી લે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.